અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। શેરબજાર અને આઈપીઓમાં રોકાણની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરનારને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે। શેરબજાર અને આઈપીઓમાં રોકાણની લોભામણી લાલચો આપી ₹22,32,000ની છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી। આરોપીએ પોતે શેરબજારનો એક્સપર્ટ હોય તે રીતે ફરિયાદીને ઓળખ આપી હતી અને બાદમાં ફરિયાદીને શેરબજાર અને આઈપીઓમાં રોકાણની લોભામણી લાલચો આપી હતી। આરોપીએ ફરિયાદીને એપ સ્ટોરમાં AIM Pro નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજિસ્ટ્રેશન કરાવી હતી અને કસ્ટમર સર્વિસના કહી શેર ટ્રેડિંગ કરવા માટે રૂપિયાઓ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાં ચાર્જ પેટે 22,48,000 બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા। બાદમાં નફા સ્વરૂપે આરોપીએ ફરિયાદીને 16,000 રૂપિયા વિડ્રો કરાવ્યા હતા। બાકીના રૂપિયા વિડ્રો ન કરવા દેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણતી હતી, જેને લઈને ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ઠગ એવા ઉત્તરાયણ ખાતે રહેતા મોન્ટુ કુમાર રણછોડ અજુડિયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી લીધો હતો।